આજે આપણે બનાવશું ફાલુદા। તો 1 લીટર દૂધ ગરમ કરવા આપણે મૂકીએ। 1 લીટર દૂધ છે ને સાથે 1 ગ્લાસ પાણી આપણે નાખીએ। દૂધને ગરમ કરવા મૂકીએ। દૂધ ગરમ થવા આવ્યું છે તો આમ હલાવતા રહીએ। આવી રીતે હલાવતા રહેવાનું ને આની અંદર આપણે હવે આ ફાલુદાનું જે પેકેટ આવશે તે અંદર એડ કરશું। આ ઈટ મી કેસર ફ્લેવરનું ફાલુદાનું રેડીમેડ પેકેટ છે તે અંદર આપણે નાખતા જઈએ અને આમ હલાવતા જઈએ અને ગાંઠા ન પડે એવી રીતે હલાવતા રહીએ અને ગાંઠા પડવા નહીં દેવાનું, બરાબર હલાવી રહીએ। તમે જોઈ શકો છો કે આ ફાલુદા હવે આપણું ઘટ થવા આવ્યું છે। જોઈ શકો છો આપણું આ ફાલુદા ઘટ થઈ ગયું છે, બરાબર ઘટ થઈ ગયું છે। તો હવે થોડી વાર માટે આપણે આમ હલાવી લઈએ અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેને આપણે ઠંડુ થવા દઈશું। ઠંડુ થાય તે પછી અડધો કલાક આપણે આ ફ્રીજમાં રાખી દીધું હતું ને આપણું આ ફાલુદા તૈયાર થઈ ગયું છે। તો આનું આ ફાલુદાનું આપણે સર્વ કરીએ। આવી રીતે ગ્લાસમાં રેડી ઉપરથી તમને મનગમતી આઈસ્ક્રીમ કે જેલી પણ એડ કરી શકો છો। આવી રીતે ગ્લાસમાં નાખવાનું ને આવી રીતે આપણે નાખી શકીએ છીએ। ને મેં મારા ઘરે બનાવેલ કુલ્ફી અંદર એડ કરી છે। તે મારી કુલ્ફી રેસીપી તમે મારા ચેનલ પર સર્ચ કરીને જોઈ શકો છો। ઉપરથી આપણે આ ડ્રાયફ્રૂટ એડ કરી તમને મનગમતા ડ્રાયફ્રૂટ તમે એડ કરી શકો છો ને આપણું આ રેડી છે ફાલુદા। તો ચાલો ફાલુદાનું એન્જોય કરીએ। મસ્ત મજાના ફાલુદા તૈયાર છે। ફાલુદા તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તમારો ખૂબ ખૂબ આભાર।